હિમાચલ પ્રદેશ ખાતે આર્મી ફરજ બજાવતા કશુભાઈ ભલાભાઈ હઠીલાલનાઓ સામે ઈસવીસન 1986માં ફરજ દરમિયાન ઇપીકો કલમ 460-34 મુજબ ગુનો દાખલ થતાં નામ એડી સેશન્સ કોર્ટ કાંગરા ધર્મશાળા હિમાચલ પ્રદેશ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવેલ, જે સબ જેલ ભરૂચ જિલ્લા જેલ ખાતે 26 વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા પાક્કા કેદી 35,355 કાશુભાઈ ભલાભાઈ હઠીલાલનાઓએ સરકારશ્રીના નક્કી કરેલ ધારા ધોરણો મુજબ વહેલી જેલ મુક્તિ માટે પાત્રતા ધરાવતા હોય BNSSCની કલમ 473 મુજબ કેદી વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિકારીશ્રી ભરૂચ દ્વારા સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી ડીજી પ્રિઝન શિમલા હિમાચલ પ્રદેશ ખાતે મોકલી આપવા તેઓ દ્વારા જેલ સલાહકાર બેઠક યોજી મુજફ્ફર કેદીની વહેલી જેલ મુક્તિ માટે હકારાત્મક અભિપ્રાય થતાં ગૃહ વિભાગ હિમાચલ પ્રદેશ સરકારશ્રી દ્વારા બાકીની સજા માફ કરીને શરતો આધીન વહેલી જેલ મુક્તિનો આદેશ કરતા ઇન્ચાર્જ અધિકારી શ્રી NP રાઠોડ દ્વારા જેલ મુક્ત કરવામાં આવેલ છે. સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિદાય કરેલ જેલ મુક્ત થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયો અને છૂટ્યા બાદ પરિવારજનો સાથે મુલાકાત થતાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. રિપોર્ટ પાલિત ન્યૂઝ ગુજરાતી. હું NP રાઠોડ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલ અત્રેની ભરૂચ જિલ્લા જેલ ખાતે છેલ્લા 26 વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી કાશુભાઈ ભલાભાઈ હઠીલા નાઓ હિમાચલ પ્રદેશ ખાતે આર્મીની ફરજ દરમિયાન તેઓને 1986માં ઇપીકો કલમ 460-34 મુજબ ગુનો દાખલ થતા નામદાર એડી સેશન કોર્ટ કાંગરા ધર્મશાળા હિમાચલ પ્રદેશ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવેલ. મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે તેઓ પાત્રતા ધરાવતા હોય મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી ડીજી પ્રિઝન શિમલા હિમાચલ પ્રદેશ ખાતે મોકલી આપતા તેઓ દ્વારા જેલ સલાહકાર બેઠક યોજી મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે હકારાત્મક અભિપ્રાય થતા ગૃહ વિભાગ હિમાચલ પ્રદેશ સરકારશ્રી દ્વારા બાકીની સજા માફ કરી મજકૂર કેદીને વહેલી જેલ મુક્ત કરવા માટે આદેશ કરવામાં આવેલ હતો. ભલાભાઈ હઠીલા, મેં આર્મીમાં સજા પડી હતી. અરે આર્મીમાં લાગ્યો અને આર્મીમાંથી સંજોગને કારણે સજા પડી હતી. તો 1986થી મેં જેલની અંદર બસમાં નાના હોવાને કારણે 10 વર્ષ ઉંટેર થવું પડ્યું. પછી એમાં 2 વાર ચોપડી મારી નામંજૂર થઈ. રાઠોડ સાહેબની દયાથી મારો જો કાર્યવાહી કરી હિમાચલ પ્રદેશમાં, તેનાથી મને બહુ આનંદથી એમને મહેનત કરી મને છોડાવી એટલું મને સાથ થયો.